સુપ્રભાતમ બાળકો, બરાબર સારી તૈયારી કરો છો ને? હવે આપણે 6 ચેપ્ટર પૂરા કરેલ છે, 7મા ચેપ્ટર તરફ જઈએ છીએ. ધોરણ 9ની અંદર સાહિત્યિક કાર્ય સાધિકા, સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. સંગઠન એકતા. હિતોપદેશ જે ગ્રંથ છે એ સંસ્કૃતમાં કથાઓનો ગ્રંથ છે અને હિતોપદેશ ગ્રંથના રચયિતા પંડિત નારાયણ છે. ઈસવીસન 9મા સૈકાની અંદર આની એમ કે રચના થઈ હશે. આ જે કથાઓનો જે ગ્રંથ જે છે એની અંદર નીતિબોધની આવતી કથાઓ એ પ્રાણી કથાઓ છે, નીતિ ગ્રંથની અંદર આવતી. તો એમાં આવતા અનેક પ્રાણીઓની કથાઓ તેમાં એમ કે છે અને એમાંથી એક વાર્તા આ પાઠની અંદર એ પ્રસ્તુત કરવામાં આવેલ છે. આ ચેપ્ટરની અંદર સંગઠનનો મહિમા સમજાવવામાં આવેલ છે. આ રીતે તેમાં ખાસ તો જોઈએ તો એમ કે પૃષ્ઠભૂમિ પર ખરેખર એનો હેતુ એટલે કે પૃષ્ઠભૂમિ પર કહેવાનો હેતુ કે જુદી જ અંદર વાત છે એના પૃષ્ઠભૂમિમાં જોવા તરફ જઈએ તો એમ કે કોઈ પણ એમ કે કાર્ય કરવું હોય તો સંગઠન હોય તો એકતાથી સારી રીતે કાર્ય કરી શકે. પણ કોઈ પણ સાહસ કાર્ય કરવા તરફ વળીએ ત્યારે એમ કે જો શંકા કરીએ, કોઈ પણ કાર્ય કરવા માટે સાહસ કરીએ અને એમાં જો શંકા કરીએ તો એમ કે તો ખાવું કેવી રીતે, પીવું કેવી રીતે, એ બધા કેટલા બધા એમ કે પ્રશ્નો ઊભા થાય. તો એના અનુસંધાને એમ કે આ પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે. તો કોઈ પણ સાહસ કરીએ ત્યાં શંકા કરીએ તો કોઈ પણ સિદ્ધિ સારી રીતે ખાવું પીવું કોઈ પણ કાર્યની અંદર આપણને સફળતા પ્રાપ્ત થાય નહીં. છતાં પણ એમ કે જો સાહસ કરીને કોઈ પણ કાર્ય કરવા માટે આપણે ઉતરી પડીએ તો તેમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે. તો એ મુશ્કેલીઓમાંથી ઉગરવા માટે, બહાર નીકળવા માટે આપણે કેવો પ્રયત્ન કરવો જોઈએ એનો પણ એમ કે ખ્યાલ આપવામાં આવેલ છે. કે સાહસ કરીને કોઈ કાર્યની અંદર આપણે ઉતરી પડીએ તો એની અંદર કોઈ લોભને કારણે અથવા કોઈ એવા પાપ કાર્ય દ્વારા આપણે એ કાર્યની અંદર જઈએ તો ત્યારે આપણી સામે જે મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલીઓમાંથી બહાર કેવી રીતે નીકળવું એની સમજ આ પ્રસ્તુત પાઠની અંદર વર્ણન કરવામાં આવેલ છે. તો પ્રાણી જગત એટલે કે પક્ષીઓ જગતની અંદર જો આવું સાહસકારી એ પોતે સાહસ કરી અને બહાર નીકળી શકતા હોય એમના સંગઠન દ્વારા, તો મનુષ્ય પણ એમ કે એને સંગઠન દ્વારા એમ કે સંઘે શક્તિ કલયુગે કે સંગઠનમાં કળયુગની અંદર સંગઠન તમારું હશે તો કોઈ પણ કાર્યને તમે સિદ્ધ કરી શકો. તો આપણે મનુષ્ય તરીકે એમ કે એક સંગઠન કરી અને કોઈપણ કાર્ય, કોઈપણ સાહસ કરીએ કાર્યમાં તો આપણે એમાં સફળતા મળે અથવા કોઈ મુશ્કેલી આવે તો એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળ્યું એનું આ પક્ષીઓની વાર્તા દ્વારા આપણને એમ કે માહિતી મળે છે. તો એમાં ખાસ ભૂતકાળના જે રૂપો છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે કે કેવી રીતે ક્રિયાપદના ભૂતકાળના રૂપોનો ઉપયોગ થયેલો છે, બરાબર. વિશેષ્ય વિશેષણના કોઈ પદ કેવી રીતે બનેલા છે એનો પણ અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે કરવાનો છે. તો પાઠ હું વિદ્યાર્થી મિત્રો તમને એનો પાઠનો સારાંશ એટલા માટે સમજાવું છું, તમને કોઈ એને ઘટનાક્રમ ને એ બધું વ્યવસ્થિત ગોઠવતા આવડે, વાક્ય નાડાવાળા વાક્ય આપેલા હોય તો તમે પાઠ સમજી લાવો તો સારી રીતે એ તમે ઘટનાક્રમના વાક્યો છે એ ગોઠવી શકો, એની ગોઠવણી યોગ્ય ક્રમ અનુસાર ગોઠવી શકો. એટલે હું પાઠ તમને સમજાવું છું. પાઠને બરાબર હું સમજાવવામાં બરાબર ધ્યાન આપજો અને તમારી ચોપડીને ઓપન રાખજો ટેક્સ્ટને. 7મા ચેપ્ટર તરફ હું જ્યારે અનુવાદ કરાવું ત્યારે અંદર ટેક્સ્ટ તમારો 7મું ચેપ્ટરને ઓપન રાખી રાખજો એટલે તમને ખ્યાલ આવે કઈ લીટીએ ક્યાં કઈ રીતે હું સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગોદાવરી નદીના કિનારે એક સીમડાનું ઝાડ હતું, વૃક્ષ હતું અને આ વૃક્ષ ઉપર એમ કે ઘણા બધા પક્ષીઓ દૂર દૂરથી એમ કે રાત્રિ રોકાણ માટે પક્ષીઓ આ વૃક્ષ પર
રાત્રે એમ કે નિવાસ કરતા, દૂર દૂરના સ્થાનોમાંથી આવીને એમ કે. હવે એની સાથે એ બધા પક્ષીઓની સાથે એક કાગડો પણ સાથે રહેતો હતો. એટલે કાગડાએ સવારના સમયે એક બીજા યમદૂત જેવા એક વ્યાધમ એટલે એક પારધીને શિકારીને જોયો. કાગડાએ વિચાર્યું કે આજે ન ઈચ્છેલું એમ કે મેં હું ન જાણતો હોવા છતાં કંઈક ન ઈચ્છેલું એમ કે એવું કંઈક આ ઘટનાઓ એમ કે થશે, કારણ કે આ શિકારીને એના દર્શન એટલે કે એને જોયો એટલે આજ કંઈક અશુભ કોઈ ઘટનાઓ એમ કે બનશે, અને એના લીધે કાગડો વ્યગ્ર એટલે ચિંતિત થઈ ગયો. ત્યાર પછી એ ઝાડની પાસે એક શિકારી પારધી આવે છે અને જમીન પર એમ કે એની જાળ પાથરે છે, મતલબ પક્ષીઓનો શિકાર કરવા માટે થઈને. અને એ જાળ પાથરી અને એની પર ચોખાના દાણા નાખે છે, અને પછી એ પારધી એ ઝાડની પાછળ છુપાઈને ઊભો રહે છે. અને એ સમય દરમિયાન કપોતરાજ એટલે પક્ષીઓનો રાજા પોતાના સહપરિવાર સાથે આકાશ માર્ગેથી ત્યાંથી પસાર થતો હોય છે, આકાશ માર્ગે. એટલે રસ્તા પર એ ઝાડની આજુબાજુ એમને ઝાડ જે શિકારીએ પાથરી એટલે જોઈને બધાએ કપોતરાજે વિચાર્યું કે આ નિર્જન વનની અંદર અહીંયા ખાવાનું ક્યાંથી હોય, એટલે કે બીજા કબૂતર એટલે કપોત એટલે કબૂતર એટલે બીજે કીધું કે અહીંયા આપણે ખાવા પીવા માટે ત્યાં ચોખાના દાણા જોઈ અને લોભાયા અને ત્યાં ઉતરવા માટેની બધી વાતચીત કરે. તો એ જે વાતચીત કરે છે ત્યારે કે ના, એવા અજાણ્યા આ નિર્જન વનની અંદર આ રીતે એમ કે ચોખાના દાણા એમ કે અનાજ તો હોઈ શકે નહીં, તો આપણે ખરેખર એમ કે ઉતરવું જોઈએ નહીં. ત્યારે બીજું એક પક્ષી એટલે કે બીજું કબૂતર કહે છે કે ભાઈ કે ગમે તેમ થાય બધી જ જગ્યાએ આપણે જો સાહસ નહીં કરીએ અને શંકા ઉત્પન્ન કરશું તો ખાવા પીવાનું એમ કે આપણા માટે તો અસંભવ છે કે કોઈ રીતે પ્રાપ્ત થશે નહીં. ત્યારે કપોત જેનો રાજા જે છે ચિત્રગ્રીવ નામનો, એ સમજાવે છે કે સારી રીતે પચેલું અન્ન હોય, સારો કુશળ પુત્ર હોય, શ્લોક દ્વારા અંદર સમજાવે છે, સારી રીતે વિચાર કરીને બોલેલું વચન હોય, સારી રીતે કર્મ કરેલું હોય, તો એમ કે આ બધા શ્લોક દ્વારા એને સમજાવે છે. તો એમ કે એને દીર્ઘ એટલે લાંબા સમય સાથે એને કોઈ એમ કે વિઘ્ન એમ કે આવતું નથી, એટલે કે એનું પતન થતું નથી. પણ એ કબૂતરને કહેવાને કારણે એ બધાએ કે તો આ રીતે આપણે જો સાહસ કરશું નહીં અને બધી શંકા ઉત્પન્ન કરશું તો કોઈ પણ કાર્યમાં અંદર કરવા જઈએ તો શંકા કરશું તો કોઈ પણ આપણે ખાવા પીવાનું એમ કે અસંભવ છે, તો એ તો શક્ય બનશે નહીં. એટલે એના કહેવાને કારણે આખા કબૂતરનું જે સમૂહ છે એ ઓલા ઝાડમાં ચોખાના દાણા ખાવા માટે ઉતરે છે. તો એ સમય દરમિયાન બધા કબૂતરાઓ એ ઝાડમાં ફસાઈ જાય છે. પછી જે કબૂતરે કીધું કે અહીંયા ઉતરવું જ જોઈએ, એ કબૂતરું બોલ્યું હતું કે અહીંયા ઉતરવું જોઈએ ને આપણે ચોખા એમ કે છે તો ના ખાઈએ એમ. તો એને કીધું, એના કારણે બધા ઉતર્યા ને પછી જાળમાં ફસાયા, એટલે એને બધા પર ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે તારા લીધે એમ કે આ બધું બન્યું એમ કે. છતાંય ચિત્રગ્રીવ નામનો જે કપોતરાજ હતો એણે એમ કીધું કે જ્યારે કોઈ મુશ્કેલી આવે, કાયર માણસનું એમ કે એક લક્ષણ છે કે એ નિરાશ થઈ જવું જોઈએ, એમાં નવાઈ પામવા જેવું નથી. તમે બધાએ એક મન થઈને એમ કે એક સાથે એમ કે ઉડો, એવી વાત કપોતરાજે કરી. જેમ કે નાના તાતણા હોય બધા ભેગા થઈ અને મદોમંદ હાથીઓ પણ એમ કે બંધાય છે, તો એમ કે જો આપણામાં સાહસની સાથે એકતા હશે તો આપણે એમાંથી એમ કે બહાર નીકળી શકશું. તો એમ કે એક સાથે આપણે બધા ઉડીએ
એટલે કપોતરાજ અને બધા એ કબૂતરોનો આખો સમૂહ એકસાથે ઝાડ લઈને ઉડ્યા અને એને ઓલો શિકારી જે રાહ જોઈ રહ્યો હતો તો આખું ઝાડ સાથે કબૂતરોનો સમૂહ ઉડ્યો, એને કારણે એની પાછળ દોડ્યો એને મેળવવા માટે કે આ તો ઝાડ પણ ગઈ એમ કે. તો એની પાછળ થોડા સુધી અંતર સુધી દોડ્યો. પછી કપોતરાજ એટલે ચિત્રગ્રીવ નામના કબૂતરે કીધું કે એક મારો મિત્ર હિરણ્યક નામનો એમ કે મૂષક રાજ રહેશે, આપણે તેની પાસે એમ કે જઈએ અને એની પાસેથી આપણે હું વિનંતી કરીશ એટલે આપણે બધાને બંધન જે દૂર બંધાઈ ગયેલા છીએ આપણે આપણે એમ કે મુક્ત કરશે. એટલે કપોતરાજ એટલે ચિત્રગ્રીવ એનો જે મિત્ર છે એ હિરણ્યક નામના ઉંદર પાસે, એટલે ઉંદરો નરાજ જાય કે એની પાસે એમ કે જાય છે અને બધા પક્ષીઓને એમ કે એના જે મૂષક રાજ છે એના દાંત વડે એને ઝાડને કાપી અને બધા કબૂતરાઓને એમ કે મુક્ત કરાવે છે. અને પછી ચિત્રગ્રીવ અને એ બધા મૂષક રાજનો એમ કે આભાર માને છે અને પોતાને જે ઈચ્છેલા સ્થાને છે એમ કે બધા કબૂતરો એ ત્યાંથી જતા રહે છે. તો એવી સમજ આ પાઠની અંદર એમ કે આપવામાં આવેલ છે. આપણે પાઠ તરફ હવે જઈએ છીએ. સંહિતી કાર્ય સાધિકા. સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. સંહિતી એટલે સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. એ હિતોપદેશ નામનો ગ્રંથ છે. હિતોપદેશ એટલે હિત પ્લસ ઉપદેશ. હિતોપદેશ એ જે ગ્રંથ છે એ નારાયણ પંડિતે લખેલ છે. જોડકાની અંદર પૂછે હિતોપદેશ નામનો ગ્રંથ કોણે લખેલ, તો નારાયણ પંડિત. જોડકાની અંદર જોડવા માટે હિતોપદેશ નામનો જે ગ્રંથ છે પ્રાણી કથાનો ગ્રંથ, હિત પ્લસ ઉપદેશ એટલે હિતકારક ઉપદેશ. એ લેખકનું નામ જે છે એટલે કવિ કે લેખકનું નામ વાત કરીએ તો નારાયણ પંડિત. કોણ છે એના લેખક? હિતોપદેશના ગ્રંથ લખનાર કોણ છે તો કે નારાયણ પંડિત. કોઈ પણ વાક્યની શરૂઆતનો પ્રથમ અસ્થિ શબ્દ આવે તો હૈયાથી દર્શાવવા માટે ભૂતકાળ દર્શાવે છે, એટલું યાદ રાખજો. કોઈ પણ ફકરાનો પ્રથમ આ શબ્દ હોય, આવો અવ્યય શબ્દ હોય ત્યારે હંમેશા વાક્યનો અનુવાદ કરતાં ભૂતકાળ દર્શાવે છે. અસ્તિ ગોદાવરી તીરે વિશાલ સાલ્મમ લિતરુ વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવ વિહંગાઃ તત્ર રાત્રો નિવસન્તિ તેષુ લઘુપતકનામા વાયસઃ અપી એકતમ અસ્તિ અથ કદાચિત પ્રભાતકાલે સહ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટનમ વ્યાધમ અપશ્યત તમ અવલોક્ય स्वचिंतयत अद्य प्रांते एव अनिष्टम दर्शनम संजातम न जाने तत् किमभिप्रेतं दर्शयिष्यति इति विचिन्त्य स व्याकुल स जातः अथ तेन व्याधेन तण्डुलकणान् विकीर्य जालं विस्तरणं च स च वृक्षस्य पृष्ठभागे प्रच्छन्नः भूत्वा अतिष्ठ तस्मिन् एव काले चित्रगिरिः नाम कपोतराज परिवारेण सह गगने व्यस्पर्थ भूमो विक्रणात् तण्डुलकणान् दृष्ट्वा कपोतः लुब्धः अभवन् ततः स कपोतराज तण्डुलकणान् लुब्धान् कपोतान् अकथयत्. ગોદાવરી નદીને કાંઠે કિનારે એમ કે ગોદાવરી દક્ષિણ ભારતમાં આવેલી નદીનું નામ છે. તીર એટલે કાંઠે. ગોદાવરી નદીને કાંઠે વિશાળ શીમળાનું તરુ એટલે વૃક્ષ, શીમળાનું વૃક્ષ હતું. ગોદાવરી નદીને કાંઠે વિશાળ શીમળાનું વૃક્ષ હતું. જુદા જુદા સ્થાનોમાંથી, દેશે બી એટલે સ્થાનોમાંથી, જુદા જુદા દેશ શબ્દને સમજવાનો હોય, ધ્યાન રાખજો. જુદા જુદા સ્થાનોમાંથી આવેલા ઘણા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા.
तेषु तेओमां लघुपतक नामः तेमनामां लघुपतक नामनो वायस एटले कागड़ो क्रो वायस एटले कागड़ो पण तेमनो एक कागड़ो पण हतो। हवे एकवार सवारना समये ते कागड़ाए बीजो यम कृतांत एटले यम जीव लेव आवनार एटले के बीजा यम जेवा द्वितीयम कृतांतम यो बीजा यम नी जेम फरतो बीजा यमनी जेम फरतो फरतो व्याधम एटले शिकारी पारधी ने पारधी शिकारी ने अपछे जोयो तेने जोईने तेणे विचार्યું આજે સવારમાં અશુભ દર્શન થયું ન જાણે મને ખબર નથી એમ કે મને ખબર નથી એટલે હું જાણતો નથી એમ કે ન જાણે મને ખબર નથી તત એટલે તે કેમ અનભિજ્ઞ તે ન ઈચ્છેલું શું કરશે કેમ અનભિપ્રેતમ ન ઈચ્છેલું એમ કે દર્શીશે એટલે શું બતાવશે એમ વિચારીને તે વ્યાકુળ થઈ ગયો વ્યગ્ર થઈ ગયો વ્યાકુળ થઈ ગયો। હવે તે પારધીએ એટલે તે શિકારીએ ચોખાના દાણા વેરીને એમ તંડુલ એટલે ચોખા અને બહુ દ્વિતીય બહુવચન રૂપ છે ચોખાના દાણા વેરીને જાલમ વિસ્તરણ જાળને ફેલાવી ચોખાના દાણા નાખી અને પછી એને જાળ આમ પાથરી ચોખાના દાણા નાખી અને તે વૃક્ષને આ પૃષ્ઠભાગ વૃક્ષના પાછળના ભાગે છુપાઈ રહીને ઊભો રહ્યો। તે જ સમયે ચિત્રગ્રીવ નામનો પક્ષીઓનો રાજા છે ચિત્રગ્રીવ પક્ષીનું નામ છે કપોતનું ચિત્રગ્રીવ નામનો કપોતરાજ એટલે પક્ષીઓનો રાજા ષષ્ઠી તત્પુરુષ સમાસ થઈ કબૂતરોના રાજા પરિવાર સાથે આકાશમાં નીકળ્યો। જમીન પર વેરેલા ચોખાઓના દાણાઓને જોઈને કપોતાહા અને કબૂતરાઓ લોભાયા લલચાઈને લુબ્ધા બોલે લલચાયા। પછી તેમણે પક્ષીરાજ ચોખાના દાણાથી લોભાયેલા કબૂતરાઓને અકથ એટલે કહ્યું કઈ નદીને કિનારે ગોદાવરી નદીને કાંઠે તીરે એટલે કાંઠે તીરે પર્યાયવાચી શબ્દ છે કુલે ધ્યાન રાખજો કુલે એટલે કાંઠા પર અને આ કુળ લખો તો કુળ થાય ધ્યાન રાખજો કુળ વંશ આ શબ્દ ન આવે ધ્યાન રાખજો પર્યાયવાચી શબ્દ આવજો કુલે। સાલમન તરુ શીમળાનું વૃક્ષ તરુ એટલે વૃક્ષ દ્રુમ એટલે વૃક્ષ પાદપ એટલે વૃક્ષ પર્યાયવાચી શબ્દો કયું વૃક્ષ શીમળાનું વૃક્ષ વિવિધેભ્યઃ દેશેભ્યઃ એટલે જુદા જુદા દેશે જુદા જુદા સ્થાનોમાંથી રામેભ્યઃ દેવેભ્યઃ ચોથી વિભક્તિ અને પાંચમી વિભક્તિ બહુવચનના રૂપ છે જુદા જુદા સ્થાનોથી સમાગત આવેલા કર્મણી ભૂલકુદન છે બહુ એટલે ઘણા વિહંગા એટલે પક્ષીઓ બહુવચન છે ખગાહા એટલે પક્ષીઓ ખગાહા અને એનો પર્યાયવાચી શબ્દ વિહંગાહા પર્યાયવાચી શબ્દ બહુવચન તો બહુવચન ખગહ તો વિહંગ પર્યાયવાચી આ બહુવચન છે પ્રથમ વિભક્તિ બહુવચનનો રૂપ છે આ તત્ર એટલે અવ્યય છે ત્યાં રાત્રો સપ્તમી વિભક્તિ રાત્રિ અશ્વ ઇકારાનું રૂપ છે સપ્તમી વિભક્તિ એકવચન રાત્રે નિવસંતી એટલે રહેતા વર્તમાન કાળ
ત્રીજો પુરુષ બહુવચનનો રૂપ છે, કારણ કે ક્રિયાના પક્ષીઓ બહુવચન છે એટલે ક્રિયાપદનું પદ બહુવચનનું છે, ધ્યાન રાખજો. નિવસન એટલે રહેતા, વર્તમાનકાળ તો પરસ્મય ત્રીજો પુરુષ બહુવચન. તદ સર્વનામનું સપ્તમી વિભક્તિ બહુવચન, તેઓમાં સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે. તે શું? બરાબર. લઘુ પતક નામ, કાગડાનું નામ છે. લઘુ એટલે ઝટપટ, પતક એટલે ઉડી જવું, તે ઝડપથી ઉડી જનાર, આનો અર્થ. લઘુ એટલે ઝટપટ, પતનકમ એટલે ઉડી જવું, તે ઝડપથી ઉડી જનાર જે છે તે બહુવ્રીહી સમાસ. કાગડાનું નામ કેવું કીધું અને વિશેષણ કેવું આપ્યું છે? લઘુ પતનકમ, ઝડપથી ઉડી જનાર. વાયસ એટલે કાગડો, વાયસ શબ્દનો શું થાય? કાગડો. એક કાગડો પણ અસ્તિ એટલે હતો, ભૂતકાળનું રૂપ છે. વર્તમાનકાળ ત્રીજો પુરુષની અંદર શબ્દો થાય. વર્તમાન ત્રીજો પુરુષ એક વચન અસ્તિ, અને ભૂતકાળમાં લેવું હોય તો શું થાય છે? આસિત. ભૂતકાળમાં ફેરવવું હોય તો, અને આસિત આપેલું સ્મનો પ્રયોગમાં લેવું હોય તો અસ્તિ સ્મ, અસ્તિ સ્મ. હવે એકવાર પ્રભાતકાલે એટલે સમય, સવારના સમયે, સંધ્યાકાલે વિરોધી શબ્દ, પ્રભાતકાલે સવારના સમયે તે કાગડાએ બીજા કૃતાંત એટલે બીજા યમની જેમ ફરતા, બીજા યમ કૃતાંત, કૃતાંત શબ્દનો પર્યાયવાચી શબ્દ થશે યમઃ, યમરાજ એટલે જીવ લેવા આવનાર, અને બહુવ્રીહી સમાસ થશે કૃતાંત યસ્ય છે, જે જીવ લેવનાર આનાર છે, એટલે યમરાજ પર્યાયવાચી શબ્દ છે. આ વ્યાધમ એટલે શિકારી, પારધી શિકારી, પર્યાય. વ્યાગમ અપશ્યત, સંધિ છૂટી પાડીએ તો શું થાય? વ્યાધમ અપશ્યત, અપશ્યત યસ્તન ભૂતકાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે. અમ વ મ સ તમ ત, અમ વ મ સ તમ ત હલન છે. ત્રીજો પુરુષ એક વચન અપશ્યત, અપશ્યતને વર્તમાનમાં ફેરવવું હોય તો, સ્મના પ્રયોગમાં ફેરવવું હોય તો પશ્યતિ સ્મ થાય. શું થાય? અપશ્યત. સ્મના પ્રયોગમાં ફેરવો તો શું થાય છે એનો? તો પશ્યતિ સ્મ. ભૂતકાળનું જેટલાનું વચન હોય, પદ હોય, બરાબર, જે પુરુષ હોય એ જ પ્રમાણે વર્તમાન કાળમાં ફેરી સ્મ શબ્દ મૂકો એટલે ભૂતકાળ સ્મનો પ્રયોગ થાય. અપશ્યતને કાઢી નાખવાનો, બરાબર. અને આ ત્રીજો પુરુષ એક વચન છે એની જગ્યાએ વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ એક વચન સ્મ શબ્દ મૂકવાનો એટલે સ્મનો પ્રયોગ થાય. તમ અવલોક્ય, તેને જોઈને, તમ પ્લસ અવલોક્ય એટલે અહીંયા એટલે સંબંધક ભૂતકૃતનો શબ્દ થશે અવલોક્ય. સોનો વિસર્ગ સહ પ્લ ડનો અસ, ઓ હોય ને પછી અવગ્રહ ડ આવેલો તો ઓ ઉચ્ચારણ છે એનો વિસર્ગ કરવાનો, અને ડ જે છે એટલે એને અવગ્રહ કે એનો અ કરવાનો. એટલે સહ ચિંતયન, સંધિ શું થશે? સહ પ્લસ અચિંતયન, અચિંતયત. હવે આ ભૂતકાળ ત્રીજો પુરુષ એક વચન છે પરસ્મય પદની અંદર. વર્તમાનમાં ફેરવવું તો શું થાય? ચિંતયતી સ્મ, કર્ણકો ચિંતયતી સ્મના પ્રયોગની અંદર. અદ્ય એટલે આજે, સ્વ એટલે આવતીકાલે, હય એટલે ગઈકાલે, બરાબર. યાદ રહો, અદ્ય એટલે આજે. અદ્ય શુક્રવાસર અસ્તિ, આજે શુક્રવાર છે તો અદ્ય એટલે આજે, સ્વ એટલે આવતીકાલે, અને હય એટલે ગઈકાલે. પ્રાંત એવ ની સંધિ છે પ્રાંત પ્લસ એવ, પ્રાંત પ્લસ એવ, સવારમાં જ. પ્રાંત રનો વિસર્ગ કરવાનો. કેમ? કારણ કે પછી જે સ્વર આવે, સ્વર આવતો હોવાને કારણે રનો વિસર્ગ કરી નાખવાનો. પ્રાંત પ્લસ એવ. અનિષ્ટ દર્શન એટલે કે અશુભ દર્શન. કેવું દર્શન? અશુભ દર્શન. સંજાત
તમ રેખાંકિત શબ્દમાં જો કઈ રીતે લખેલું જોઈ લેજો બરાબર. અને છેલ્લો જ્યારે મો આવે હલંત જ આવે વાક્યની અંદર, ધ્યાન રાખજો. હંમેશા વાક્યની અંતે કંઈ અનુસ્વરામ કરેલું હોય તો તમારે બરાબર આ રીતે કરેલું હોય તો તમારે શું સુધારવાનું, રેખાંકિત માટે મ હલંત કરી નાખવાનું. વાક્યના અંતે અનુસ્વારનો મ હલંત થાય છે. કેમ ન અભિપ્રેતમ, ન ઈચ્છેલો એમ કે શું દર્શયથી બતાવશે. ભવિષ્યકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ છે. દર્શયિષ્યતિ, જો તી જોઈ અને પછી અક્ષર જોવાનો, આ અક્ષર કયો છે તે, બરાબર, એટલે ભવિષ્યકાળનું રૂપ થાય. સશબ્દો છે એટલે ષષ્ટિકોણનો. વિચિંત્ય સંબંધ ભૂતકૃદંત છે. વ્યાકુળ એટલે વ્યગ્ર થયો, વ્યાકુળ થયો. સહજાતમ રેખાંકિત શબ્દો માટે ધ્યાન રાખજો કેવી રીતે લખેલું છે તે, રેખાંકિત શબ્દો માટે. તૃતીય વિભક્તિ એકવચન સ્વીકારી. તંડુલ એટલે ચોખા થશે, ધ્યાન રાખજો. તંડુલ એટલે શું થાય? શબ્દનો અર્થ ચોખા. અને બીજો શબ્દ છે સાલી. સાલી એટલે ડાંગર. તંડુલ એટલે ચોખા, ડાંગર. જાલમ દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ છે. જાલમ એટલે ઝાડને, વિસ્તરણ એટલે ફેલાય. વૃક્ષસ્ય ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ છે. ષષ્ઠી વિભક્તિ એકવચન. પૃષ્ઠભાગે એટલે પાછળના ભાગે, પ્રચ્છન્ન એટલે છુપાઈ રહીને, ભૂતવા સંબંધ ભૂતકૃદંત, કૃદંત ત્વાય અને ત્ય તો સંબંધ ભૂતકૃદંત આવે. અતિષ્ઠ એટલે ઊભો રહ્યો. અતિષ્ઠ ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન. તિષ્ઠતિ સ્મનો પ્રયોગ. અતિષ્ઠ ભૂતકાળ, યસ્તન ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન પરસ્મય પદમાં ધ્યાન રાખજો. અને તિષ્ઠતિ સ્મ સ્મનો પ્રયોગ થાય. વર્તમાનમાં લઈ જવાનો, જેટલા પુરુષ વચન પદ ક્રિયાપદનું હોય એ પ્રમાણે. તસ્મિન પ્લસ યુ, તસ્મિન પ્લસ એવ, તે જ સમય એમ કે તસ્મિન પ્લસ એવ એટલે તે જ સમય, ઈ નહીં, તસ્મિન પ્લસ એવ તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરનો લીડર હતો, એનું નામ શું હતું? ચિત્રગ્રીવ. કપોત રાજ પક્ષીઓના રાજા, ષષ્ઠી તત્પુરુષ સમાસ. પરિવારેણ સહશબ્દ હોય અવ્યય ત્યારે તૃતીય વિભક્તિ જ આવે એની સાથે. પરિવારની સાથે સહ સાકમ સાર્ધમ અવ્યય હોય ત્યારે હંમેશા એનું આ પદ હોય એ તૃતીય વિભક્તિ જ આવે. એકવચન હોય તો એકવચન પ્રમાણે, બે નામ હોય તો દ્વિવચન, અને બહુવચન હોય તો બહુવચન પ્રમાણે. પરિવારની સાથે એટલે તૃતીય વિભક્તિનું રૂપ છે. કેમ તો કે સ અવ્યય આવેલો હોવાને કારણે. ગગન એટલે આકાશમાં. વ્યસ્પર્ત નીકળ્યો એટલે પસાર થયો. વ્યસ્પર્યતિ સ્મના પ્રયોગ બોલે. ભૂતકાળનો અર્થ અવ્યય અહીંયા ઉપસર્ગ હોવાને કારણે. ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ છે. આ ભૂમો એટલે જમીન પર. ભૂમિ શબ્દ અશ્વઈકારાંત ભૂમિ સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ છે. જમીન પર. વિક્રાણ દ્વિતીય વિભક્તિ એકવચન રૂપ છે. વિક્રાણ તંડુલકણાનો દ્વિતીય વિભક્તિ બહુવચનના બંને રૂપ છે. દ્રષ્ટવા સંબંધક ભૂતકૃદંત છે. દ્વા દ્રષ્ટવા વા ત્ય, બરાબર, ય ત્યારે સંબંધ ભૂતકૃદંત થાય એવા પ્રત્યય લાગતા હોય છે. કપોતા હા પ્રથમા વિભક્તિ બહુવચન છે. કપોત એટલે કબૂતર થાય, કપોતા એટલે કબૂતરો બહુવચન. લુબ્ધહા એટલે લોભાયા, લલચાયા, અભવન થયા. ભૂતકાળ ત્રીજો પુરુષ બહુવચન અભવન. સ્મના પ્રયોગમાં લેવો હોય તો ભવંતી સ્મના પ્રયોગમાં. ત્રીજો પુરુષ ભૂતકાળની અંદર હસ્તન ભૂતકાળ પરસ્મય પદ લડલકાર. ત્રીજો પુરુષ બહુવચન છે. અભવન. અમ વ મ સ તમ ત તામ અન છે. જો અહીં ઉચ્ચારણ પ્રત્યે. તો વર્તમાનમાં લેવું હોય તો ત્રીજો પુરુષ બહુવચન પરસ્મય પદની અંદર ભવંતી અંતિ લેવાનું. અહીંયા અન છે તો અહીંયા અંતિ અને સ્મ મૂકવાનો એટલે સ્મનો પ્રયોગ છે. ભૂતકાળનો અર્થ દર્શાવ્યો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એનું બરાબર સારી રીતે તૈયારી કરતા રહેજો. છે ટેક્સ્ટની અંદર તમે થોડું જોજો. એક ફકરો બાકી છે 2 લીટી અંદર પાના નંબર 24 ઉપર. તેની અંદર
છેલ્લી લીટી છે અહીંયા સુધી આપણે લખ્યું છે સંભવ અકથયત શબ્દ સુધી છે અકથયત છેલ્લેથી ફકરો જે શ્લોક આપેલી એની ઉપરની બીજી લીટીમાં કૃત અત્ર નિર્જન વને તંડુલક કણાનામ સંભવ અહીં નિર્જન વનમાં એમ કે ચોખાના દાણાનો સંભવ ક્યાંથી કેવી રીતે હોઈ શકે સંભાવના કેવી રીતે હોઈ શકે તસ્મિને રૂપ્યતામ તાવત તો તેના વિશે એમ કે વિચાર કરો તમે એમ કે તસ્મિને રૂપ્યતામ હો આજ્ઞા ત્રીજો પુરુષ એક વચન છે તામ આની આવામ હિ તમ ત તું તામ અંતુ તો તસ્મિને રૂપ્યતામ તાવત તેના વિશે એમ કે વિચારો ભદ્રમ ઇદમ ન પશ્યમ આમાં હું શુભ કલ્યાણ એમ કે જોતો નથી પશ્યામી વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે અને એને તંડુલક કર્ણ લોભે ન એનાથી આના એટલે કે આ ચોખાઓના દાણાઓના લોભથી અસ્માકમ યુષ્મ સર્વનામનું ષષ્ઠી વિભક્તિ બહુવચન છે આપણને એમ કે અસ્માકમ મદન મહદ અનિષ્ટમ અપી મોટું એમ કે નુકસાન થશે ભવિતુમ અહર્તી એટલે થઈ શકે છે આનાથી આપણને મોટું મહદ એટલે મોટું અનિષ્ટમ એટલે દુષ્ટ એટલે ખરાબ થઈ શકે છે અતઃ સર્વથા આથી બધા સર્વથમ અવિચારિતમ બધી જગ્યાએ એમ કે અયોગ્ય વિચારથી કાર્ય કરવું જોઈએ નહીં કોઈ પણ એટલે બધી પ્રકારે એમ કે અવિચાર્યતમ એટલે વિચાર કર્યા વિના કર્મ એટલે કાર્ય કરવું જોઈએ નહીં કેમ કે કારણ કે સુજીર્ણમ અન્નમ સારી રીતે પચી શકે તેવું અન્ન શ્લોકની અંદર સુવિચક્ષણ સુત ખૂબ જ કુશળ હોશિયાર સુત એટલે પુત્ર ખૂબ જ હોશિયાર પુત્ર સુશાસિત સ્ત્રી એટલે લક્ષ્મી ધન સંપત્તિ સારી રીતે શાસન કરાયેલી ધન સંપત્તિ સારી રીતે સેવન કરનારો નૃપતિ એટલે રાજા પ્રથમમાં વિભક્તિ એક વચન સારી રીતે વિચારેલો સેવન કરવા સેવામાં આવેલો કોઈ રાજા સુચિંત્ય ઉક્તમ સારી રીતે વિચારીને બોલવામાં આવેલું વચન અને સુવિચાર્યમ યત કૃતમ અને સારી રીતે વિચાર કરીને કરેલું કાર્ય સુદીર્ઘકાલ આપી લાંબા સમય સુધી એમ કે વિકારને પામતું નથી સુજીર્ણમ અન્નમ સારી રીતે પચે તેવું અન્ન સુવિચક્ષણ સુત ખૂબ જ હોશિયાર કુશળ પુત્ર સુશાસિત સ્ત્રી સારી રીતે શાસન કરાયેલી એટલે કે એકઠી કરાયેલી ધન સંપત્તિ સુસેવિતહમ નૃપતિ સારી રીતે સેવન કરવામાં આવેલો રાજા સારી રીતે વિચારીને સુવિચિંત્ય ચ ઉક્તમ સારી રીતે વિચારીને બોલાયેલું વચન સુવિચાર્યમ યત કૃતમ સારી રીતે વિચાર કરીને કાર્ય સુદીર્ઘકાલ આપી લાંબા સમય સુધી પણ ન વિક્રિયામ એટલે વિકારને પામતું નથી ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ છીએ તમે સારી રીતે એનું અનુવાદની બરાબર સારી રીતે તૈયાર કરજો અને આજે જેટલું ચાલેલું હોય એના અનુસંધાને જે MCQના પ્રશ્નો બરાબર સંધિ સમાસ અને પ્રશ્નો ગુજરાતીમાં જે હોય એને સારી રીતે તૈયારી કરતા રહેજો।